હા પાડી થી હવે ખાતા હતા તે યાદ રહી કે ખોટું બોલું હવે તો આવું છે હાલ મોઢું જો તમે તાર મોઢું ફેરે નહીં પેલા મને ચાર કરીને પછી એમ કે હવે અમે બે જાય એટલે એવું લાગે થોડું. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે ફરી એકવાર અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં. અત્યારે તો મસ્ત મજાનું હવાર થઈ ગયું ને આજે છે ને ભાઈ તડકો નીકળો છે કેટલા સમય પછી. જો નગર છે ને વરસાદ આવ્યો ને પછી આજ તડકો જોયો. પાણી ને વરસાદ બધું ગયું ને પછી 2 દિવસે તડકો આવ્યો છે ને વરસાદ ભાઈ અમારે 2-3 દિવસ તો છે નહીં ને આજે કઈ છે નહીં એટલે વાદળા ને એવું કઈ છે નહીં. જો કઈ વાંધો નહીં આવે. અને રાજુભાઈ અમારા હારે જ છે. મોસ્ટ ઓફ અમે ત્રણેય ટોળકી છે ને હારે જ હોય જ્યાં જાય ત્યાં. તો રાજુભાઈ આવવાના છે ને અમે 2 જણા જવાના છે. અમે જવાના છે રાજુલા. સંજય છે ને 2-3 દિવસ પ્લાન બનાવે જાવું પણ કઈ મેળ નથી આવતો. કાલે કેમ કે જવાનું હતું તો એ વિડીયો બનાવવાના હતા અને કાલે જ્યાંથી દવાખાને અને આંગળી છે ને પાકી છે, ઠેબુ લાગ્યું છે ને એટલે 10 વાગી જશે. અમારે જઈ રાજુલા જવાનું હોય ને તમે 11-12 વાગે જઈએ. અમારે ટાઈમ છે કેમ કે બપોરે જવાનું. પાણી બધું હતું ને સુકાઈ ગયું છે ને જો ઝાડવામાં જો કેટલા ઓવાળિયા હલવાઈ ગયા. ઓવાળે એટલે પાંદડા ને કચરો ને બધું ડબલા હોય ને બધું છે ને આમાં હલવાઈ જાય ઝાડવામાં. ને તળાવ જેવું બધું ભેરું છે આમે ખાડો છે ને એ ભેરું છે. ના જો આવી જશે સંજય. હાલો ને તમે બપોર કરો ગમે ત્યારે રાજુલા જવાનું હોય ને તારે થોડું આવવાનું છે રાજુલા. દાઢી ભાઈ થોડી ઉગી ગઈ છે એટલે કઈ વાંધો નથી. જો એટલે મોઢું જરી સારું લાગે છે. તારા આવવાનું છે? લાવવાનું છે ને. તમને મેં કીધું મંગળસૂત્ર લેતા આવજો. તમે તો જે લેવું મારે ભેગી ગયા હતા હું થઈ ગઈ તૈયાર. ખાલી એક જ લેવાનું છે વસ્તુ, બીજું કઈ નથી લેવાનું તારે? હું તો ઘણું લઈ હતી. તો તારે નો આવવાનું હોય તો હું રાજુ જઈ ખાલી ગેસ નો બાટલો અહીંથી જઈ ડેડ મૂકતો જઈ ડેડ થી પછી પાછા સીધા લઈ જવાનું છે. તમે તેનમાં બાટલો કેમ આવશે? કેમ મેં કર્યો તમે? ગાડી બે લેવાની છે. એક જ મારે રાજુ ને જવાનું હતું. મને પેલા કાલ મેં કીધું મંગળસૂત્ર માં તૂટી ગયું ને લેતા આવી. મને કે તાર જે લઉં ને મારે ભેગી રાજુ લાવશે. અટાણમાં મને શું કે તાર આવું છે? મેં કીધું હા. 4 થઈ ગઈ ને પછી શું કે હવે અમારે બાટલો લઈને જવાનું. હા મારે આવવાનું છે. આ તાજા કીધું નતું. હા પાડી થી હવે ખાતા હતા તે યાદ રહી કે ખોટું બોલું. હવે તો આવું છે હાલ આવું મને નથી ખબર ત્યાં પાડી. નહીં મારે આવવું છે ને હું તો 4 થઈ ગઈ છું. માથું અંબુડો બાંધી લીધો છે ને મારે આવવાનું છે. હાલો ગાર ગેસ નો બાટલો થોડો હાલે 3 જણામાં. મિત્રો આમ જો તમે ગાડી જો તમે ખાલી આ ગાડીમાં કયા 3 જણા હાલે ગેસ નો બાટલો. એ તમારો પ્રશ્ન છે. મને 4 નથી કરવી. ન થાય કાઈ નહીં તો આજ તો આવવાનું છે તો તમારે નથી જવાનું તો કેન્સલ. કેવા માણા ફરી જાય અત્યારે માણસો ફરી જાય. પેલા મને કે તારે આવવું છે? મેં કીધું હા. મેં કઈ વાસણ ઉટકી નાખ્યા ફટાફટ તૈયાર થઈ ગઈ. મારા હાટન ગેસ નો બાટલો લઈ લે. હું કોની મારા હાટ લેતા આવી જે મંગાવી લેતા આવી. એ મને ગમવું ઈ લો નહીં ગમે તે તમારા વાળા. એ હું લેવા જ નહીં જાવ. હું કઈ લેવા બેવા નહીં જાવ. તારે ખાવા તો મને કાલ લઈને જાય. અબે ઈ કક કરશું એટલે અટાણમાં તમે જઈ આવો. મને કાલ લઈને જાય. એક આઈડિયા કરીએ જ થાય. રાજુભાઈ ની ગાડી છે લેતા જાય ત્યાં ગેસ ને બાટલો પુરાવાનો છે ત્યાં મૂકતા જાય પાછા રિટર્ન પાછું ત્યાંથી હાલવું પડે ને ગાડી. આ તો એમ થાય રાજુભાઈ ની ગાડી લેતા જાય બાટલો એમાં રહી જાય. આપડે 2 જણા આમાં ને બાટલો ગાડી પાછો લાવવું પડે ઇન્ડિયા તે ન કરે તમારે બેન જાવું જો પછી થોડું જવું પડે. અહીં સીધો ડેડ ની ગાસ બોલો ગેસ નો બાટલો સીધો ભરતા જાય સીધા એમ રાજુલા. હા અમે તે પ્લાન કર્યો હતો કે અહીંથી સીધા મને થોડી ખબર છે ગેસ નો બાટલો ને બધું તમારે ઢળીને જવાનું છે. તમે અટાણમાં મને કીધું ભલે 2 ધક્કા ન થાય રાજુ ને એટલે નકર રાજુ ને ગેસ નો બાટલો ભરવા મોકલી દે ને આપણે 2 જાય. બીજું સારું માન ન થાવ જાવ. રાજુ ને પૂછી લો તું એકલો જઈ શકી ભરવા? એ તો જાય જ એકલો. ઈ ક્યાં ના પાડે? એકલા ને મારે કોઈ પકડવાળો જોઈએ ને બાટલો બાંધવો પડે. એકલો પાછો આગળ આમ આગળ ન રહી જાય. પણ 3 જણા હોય થોડો રે આગળ. લોસા ઘેર અટાણમાં તમે કાઈ નહીં હાલો તમે જમાને થાવ હું જવા જાવ. એમાં અહીંયા એવું ગઈ એમાં રહો મળી મોઢું જો તમે તાર મોઢું ફેરે નહીં પેલા મને 4 કરીને પછી એમ કે હવે અમે 2 જાય એટલે એવું લાગે થોડું. કાઈ વાંધો નહીં તો હું રહું ઘેર જાવ તમે તારે. બધું વિખાય એવું થોડું કરવાનું હોય. કાઈ રાજુ ફોન કરો તો રાજુ નું ફોન કરું પૂછો. ફોન અહીં ઘરમાં પડ્યા હે ને રોલ લેવા જાય છે. તારામાંથી કરું ત્યારે હું પૂછું રાજુભાઈ નંબર કેમ સેવ છે બતાવો તો. રાજુભાઈ ના એકવાર અમે ખાલી છે ને એક વિડિયો માટે નામ યાદ કર્યું હતું. હરખા બતાવો તમે ફોન કરો આપણે આવી જાય. નહીં નંબર તો નહીં બતાવવાનો મતલબ માં ખાલી બધા પછી ફોન આવે ખોટા. રાજુભાઈ છે ને કુતી લખેલું છે અહીંયા જો ફોકસ નથી થતો બાકી હું તમને કહી દઉં ને એમાં બતાવી છે અદર કુતી. હા બસ હા બરાબર. રાજુભાઈ નું નામ કુતી તરીકે સેવ કરેલું છે. એવું કોઈનું નામ સેવ હોય? એક વિડીયો બનાવતા હતા ને એમાં કુતી કરીને નંબર સેવ કરવાના હતા. રાજુભાઈ ના નંબર છે ને સેવ કર્યા કુતી એમ કરી
એને કુતીસ કે એમાં નંબર એમ કે કોઈનું એક્સિડન્ટ જોવું હોય ને આય ભલે તો ખરી એ આ બોલી લઈને તાર કોક પાછી જાય નહીં હજી લાગ્યો છે હજી તો ફોન. હાલો, ગેસ નો બાટલો આપણે હું કેતો તો મને ભૂલાઈ ગયું. હા, તાર ગાડી ક્યાં છે? એમ કરવું છે, તાર ગાડી અહીંથી છે ને લેતા જાય બરોબર. ને ગેસ નો બાટલો બે જણા લઈ લઈ ડેડ સુધી ગાડી તારી ત્યાં મૂકતા પછી વ્યા જાવ રાજુલા પછી વળતી ખેલા પાછા ડેડ થી હાલી જાવ ગાડીને બે લેતા આવશું તારે. હમ તારે એવું જરૂર પડશે કોને તારી ત્યાં કોને મારી જરૂર તો નહીં. ગેસ નો બાટલો નહીં પકડવો પડે તારી પાસે? એ તો બાંધી દઉં ને હું. બાંધે રે તારી પાસે? હા એ તો રહી જ જાય. તું કેતો હતો ને એક જણાથી ન થાય. એ તો રહી જાય કઈ ન થાય. તો તારી ગેસ ની ચોપડી લેતો જા હા ત્યાં જઈને મને ફોન માં વાત કરાવજે. એની ફે કઈ જગ્યાએ આવડો છે? જો આપણે ડેડાણ આવે ને ડેડાણ તાકુડા આપણે ડેડાણ ઇન્ડિયા હાવ ગામમાં હાલો આપણું ગોઠવાઈ ગયું રાજુભાઈ એકલા જાહે ને હવે છે ને વાત કરી લઈને પછી આપણે વાત કરીએ હું કે છે મને લઈ જઈશ કે નથી લઈ જાતી અટાણે બે વાત કરે છે રાજુભાઈ એકલા જાહે ને તો મારે જવાનું થાય નકરી બે જાહે ને હું ઘેરે રહી પેલા વાત કરી લે પછી ખબર પડે. તો હાલો મિત્રો આપણું ગોઠવાઈ ગયું છે ને આપણો છે ને સુખનો સૂરજ ઉગી ગયો છે હવે જવાનું છે સીધું રાજુલા. તો હાલો છે ને નીકળી તો કોઈ બહુ છે બહાર હાલો હાલો વાંધો છે કોને ખબર આડી હું તમને બતાવું ગાડી આગળ કઈ એ ગેરેજ જઈને ખબર પડી જાય ને તું આ દબ્બાતી હાલે ને હાલતી નથી. હવે પેટ્રોલ માં વાંધો હોય કે એમાં વાંધો હોય ને ચેક કરાવવાનું છે આગળ એ ગેરેજ જઈને ખબર પડી ગેરેજ જાવ એટલે ખબર પડી જાય. ચાલો મિત્રો ગેરેજ જઈને તમને બતાવું કઈ રીતનું છે. ચાલુ રસ્તામાં તમને બતાવી દો કઈ રીતની મારી ગાડી હાલે છે ગમે એટલું લીવર દે તોય. તો મિત્રો અત્યારે નીકળી જશું નાગેશ્વરી થી આપણે જવાનું છે તો રાજુલા આપણી ગાડી એટલી ફૂલ લીવર નો છું ને એટલી જ બાકી આથી આગળ પાછી નહીં થાય એટલી જ યાદ છે. આમાં છે ને ભાઈ ડસકા મારતી આગળ કેમેરામાં દેખાતું નથી. કઈ વાંધો નહીં હાલો સીધા રાજુલા મળીએ. મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે ગેરેજ સંજયભાઈ ની ને આ બે હવે જોઈએ હવે રિપેરિંગ કરવામાં હું વાંધો છે કે ખબર છે નહીં. હવે આગળ કાર્બેટર ને બધી વસ્તુ ખોલે પછી ખબર પડે. હાલો તમને બતાવું હું વાંધો છે હું નહીં. હવે જોઈ છે આગળ ગાડી આખી ખોલીને જોઈ ત્યાં હું વાંધો છે હવે ખબર નહીં. હવે એની ખોલવા મીડાય બતાવું મેન વાંધો શું છે એને નથી ખબર હતી કે ખોલીને જોવું પડે ચેક કરવું પડશે. કારણ કે છે ને એકવાર અહીં રિપેરિંગ કરાવ્યું છે કાર્બેટર આવે નહીં હવે કાર્બેટર ખોલવા હાટવા પડી જાય બધી વસ્તુ ખોલવી પડે એ ચેક કરવાનું છે પેલા. લેવો વાળા પીડા જા પૈસા ને સોટી ગયું છે અંદર નું થાતું આવે હું સોટી ગયો આવડા અંદર નું પગ આવે નહીં સોટી ગયું છે પેટ્રોલ દુનિયાનું પીતું તો કાર્બેટર પંપ આવે એ સોટી ગયો આપને કઈ ખબર છે નહીં. પાણીનું નથી હવે પાણીનું કઈ નથી ભેજ ની હિસાબે ખાલી આમનો ભેજ કે જે જેવું રહી તો અમુક ટાણી એવું થાય એમ. બાકી પહેલી ક્યાં હતી પતરા એક જ હતી કઈ વાંધો નતો કઈ વાંધો ન આવે કઈ વાંધો નહીં. હવે એટલે થોડોક વાંધો છે હવે થઈ જાય હરખું. ચાલો ગાડી રિપેરિંગ કરી નાખીએ ફટાફટ ને પછી જઈને થોડીક ખરીદી કરવાની છે થોડીક ખરીદી કરી નીકળીએ પાછા ઘર બાજુ. બાટલો ભરવાઈ ગયો એ આવવાનો હતો અરે પાછો એને ગેસનો બાટલાનું કનેક્શન હમણાં બંધ ભાઈ જયારે ફિટ કરી દીધું છે બધું કમ્પ્લીટ સાફ કરી હવે છે ને જોઈએ હવે કઈ રીતની ગાડી હાલે છે કઈ રીતનું શું છે એ કઈ ખબર નથી. હવે તો છે ને ઘેર જવા ખબર પડી છે ગાડી કેટલી ભાગે છે રાજુલા સિટીમાં ક્યાં ભગાડાય નહીં. આપણે હવે છે જે છે ને કેમ કે રસ્તો છે થોડીક મંડી ખાડા કરી નાખ્યા. આમ તો રાજુલા નો છે ને નકશો બદલી નાખ્યો. હવે બધો રોડ બનશે ને ત્યારે સારું લાગશે. આ બધા હોસ્પિટલ ને તો ઓલી સાઈડ વહી ગયા આ સાઈડ બધું જો ઉડે એટલો વરસાદ આવ્યો ને રાજુલામાં ન દેખાય.
તો મિત્રો અત્યારે છે ને ભાઈ ઘેરે એવા છીએ ને પાછા એક છે ને ભાઈ અમારી ગાડીમાં એક પ્રોબ્લેમ પાછો ગયો જ નથી. તો હજી હાલ્યા આવીએ છીએ. ગાડી છે ને પાછી જેમ થતી હતી ને એમ પાછી દબાવવા મળી છે. હવે મેળ આવે ને તો મારી પાસે થોડાક એવા પાના પીડા છે, એનાથી ખોલી ને આપણે જોવાનું છે, જો આપણેથી ખોલાય તો. બાકી મને તો એવું નથી લાગતું કે મારી પાસે બધા પાના છે. 2-3 પાના છે. હવે જેમ અહીંયા કર્યું હતું રિપેરિંગ એમાં આપણે કરી નાખીશું. જોઈએ જો હવે થાય કે નથી થતો કઈ ખબર નથી, પણ આપણે ટ્રાય કરીએ આગળ કેમ થાય કેમ નહીં કોને ખબર. થઈ જાય રિપેરિંગ. ગાડી હાટુ જતા ને ગાડી છે ને અડધે પોઈગા ને તો પાછી એમ થઈ ગયા, છોટવા મળી. કેવું થયું ઠેઠ ગાડી હાટુ રાજુલા ધક્કો ખાધો, આવા તડીકાના જ્યાં આવ્યા ને ગાડી હરખી થઈ ગઈ, ભાઈ કરી દીધી, પણ રસ્તે અડધે પોઈગા ના અહીંયા અમારે પુતળા દાદા ઓલી સાઈડ થી ટોલ નાકા ઓલી સાઈડ થી છે ને છોટવા મળી ને પાછું હતું એમને થઈ ગયો. હવે છે ને સંજય જે કરવું કરે ને, હું તો ઘરમાં મને તેરે લાગી પોતાનું થઈ ગયું કે નહીં એટલે પોતાને જે લેવાનું હોના ના હાર કઢાઈ દીધો હોય ને તારે લેવા નથી થઈ ગયું કે નહીં. વાહ વાત તો કરે. આખો ઠેલો કરી લીધો બકાલાનો. બકાલાનો ઠેલો ભરીને બકાલાનો જ કીધો, બકાલાનો જ કીધો. હા બસ મેં કઈ નથી ટાટું પાણી હોય પા મને ને પાના થોડાક ગોતી લઉં ને રાજુને ફોન કરીને આગળ પૂછી લઉં. હાલો રાજુભાઈને આપણે ફોન કરીને પૂછી લઈએ આવે છે કે નહીં. જશે ને ભાઈ રાજુભાઈ આવી જશે ને તો સીધો ગાડી જ ગયો છે ભાઈ કે થાય હું ખોલવું પડે એમ છે. જો અહીંયા છે ને આ બધી પડીઓ ખોલવો પડે એમ છે, આ પેલા સીટ ખોલવી પડે એમ છે, બધું ખોલીને પાછી રિપેરિંગ હરખી કરવી પડે એમ છે. સીટ ખોલાય ઓલા સંજયભાઈ રિપેરિંગ તો કરી જ દીધું હતું, બધું કમ્પ્લીટ હતું, પણ એ સોટી ગયું પાછું, એ હતું એમ નંબર થઈ ગયું. પેલા સીટ ખોલવી જો એ પાના કોણ ખબર લાગી ગયું 10 નું જ લાગે. હા તો રેડી લે ભૂલી જવું જોઈએ બધું. પેલા હું ગેરેજ નું કામ કરતો. હા તું ગેરેજ માં જતો ને એટલે જ મારે તને બોલાવવા પડ્યો. થઈ જાય હરખું જો આગળ ખોલીએ જોઈ. પાના પણ આપણી પાસે રાજુ પૂરતી નથી એટલી. મને 30 પાના જોઈ બધા કઈ હું કાંઈ વાંધો નહીં, આગળ ખોલીએ આગળ ગોરખ જાગે. અડધું ફોર પાટે ખવાઈ ગયું જો. હાલે લગભગ હાલ છે તો થાય ખુલી જાય. કારબાર નથી ખુલતું. કારબાર શું થાય ફરા છે. શાર નો પકડાય ને આટા. દેશી નુસ્ખો કરવો જો. હાલ ને કાંઈક કરીએ પેલા એનાથી ફાવે તો. બળ નહીં ફાવે એનાથી મને એવું લાગે. એનાથી બળ નો મોટું જ રાખ ઓલું. કરે એવું લાગે તૂટશે નહીં. તું તારે પકડી રાખી લાગતી મેં નહીં ભી ઓલા ગાડી આખી પસાડી દીધું. સંજયભાઈ પણ હરખટ ટાઈટ કરી દીધો. સ્કોર્પિયો આપણી પાસે નથી ને એટલે નગર ખુલી જાય. સ્કોર્પિયો ખુલી જાય. ઘેરે કારીગર બોલાવીને હાથે કામ કરે. કારીગર ને સામું બેહવાનું છે, બીજું કાંઈ નહીં. શું કામ બોલ્યો પેલા મને એટલે આ બધી જોવાનું હતું. થઈ ગયું સંદાઈ ગયું નહીં. લા તો ખુલ્લું જ છે. ખુલ્લું જ છે. ઓલી નીકળી ગઈ હવે નળી એટલે આ નળી છે ને આ આમ જો આ નળી હતી ને આમ જો અહીંયા જો આ અહીંયા ફાટી ગઈ જો એટલે નીકળી જાય. નળી જો અહીંયા આવે અહીંયા એટલે એમ થતું હશે. ટ્રાય મારવી છે કેમ પાછું ફિટ કરી દીધું. થઈ ગયેલું લાગે છે. ઓલું આપણે તે કીધું છે ને નળીને આપણે એ ચેક કરીએ પછી એવું લાગે તો પછી ખોલશે આગળ. નકર બીજું કઈ ખોલવું નથી. ફિટ કરીને ટ્રાય મારી લઈએ. ફિટ કરીને ટ્રાય મારી લઈએ. નળીનો પ્રોબ્લેમ હોય તો ખબર પડી. હા બસ બીજો કઈ પ્રોબ્લેમ બહુ જાજો લાગતો નથી. ભાઈ એ દાંત કાઢમાં આવડે છે. ऐसे नहीं होता, हो जाता है. सिर्फ कारीगर को पता होता है. कारीगर को नहीं, मुझे भी पता है. ऐसे ही होता है. પેટ્રોલ ભાઈ થોડું કેવું જ છે. તરાજો પેટ્રોલ પંપે હોઈ જાવ. હા ત્યાં આટો મારતા આવીને ગાડી શેકાઈ થઈ જાય. લાવા દે ફફડાટ કોઈ ખુલી તો ભાઈ પેટ્રોલ નાખી દીધું છે ને હવે તો પાછી આઈકી કેવી કે આગે કોને હાથ માર્યા મને.
આ તો ખાતા પછી બહુ ભેગી એલા ખાતા પછી બહુ ભેગી. તો મિત્રો અત્યારે છે ને ભાઈ વાગી જશે 5 ને અત્યારે નાસ્તા આટો છે ને બટેટા પૌવા બને છે. જો લાઈટે વહી ગઈ છે. હા લાઈટે વહી ગઈ ને હું છે ઠીક બટેટા બટેટો છે ને બાફવાનો ટાઈમ ન હોય આપણે એટલે મેં ખમણી નાખ્યું કે ફટાફટ ગળી જાય ત્યારે એ વાત એ હશે. ભૂખ લાગી ને તો ફટાફટ બની જાય. મેંડવી ખોલી મેંડવી દાણા નાખી. તો મિત્રો છે ને ભાઈ આપણે ગાડી ટેસ્ટિંગ કરવા ગયા હતા તમને ખબર જ છે ગાડી થઈ ગઈ છે રિપેરિંગ ને રાજુભાઈ તો વાહે આખા આમ થતો હતા. કઈ વાંધો નહીં ગાડી થઈ ગઈ છે આપણી રેડી. તો ગાડીને આપણી આમ મૂકી દીધી છે ને હવે છે ને થોડાક બટેટા પૌવા બને તો થોડાક ખાઈ લઈ કે ભૂખ લાગી છે હવે તો. મિત્રો સરસ મજાના ભાઈ બટેટા પૌવા બની ગયા છે કાંઈ ઘટી નહીં એવા. અરે એટલા જ ખાવાના છે. આમાં બેન ખાન છે કે બધા ભૂખ લાગી એટલે આજે લગભગ તો પૂરા થઈ જાય ને આપણો બ્લોગ એક સાઈડમાં ચાલે. અમે અમારો બ્લોગ જોઈ કેવા થઈ ગયો. હા અમે અમારો બ્લોગ જોઈ કેવો બીનો એમ એડિટિંગ કરી દે ખબર ન પડે બહુ એટલી બધી જોઈને થી ખબર પડે ક્યાં ક્યાં ભૂલ છે. કઈ વાંધો નહીં હાલો બટેટા પૌવા ખાઈ લઈએ. હા એક જ સમસી ખાઈ લીધું ને તો એટલા ઠામડા હતા ખાલી 2 જણા બટેટા પૌવા ખાધા ને તો એટલા ઠામડા હતા. ઠામડા ઉટકી નાખ્યા ને સંજય નાઈ નાખાશે મસ્ત મજાના ને હવે મારે ધોવાના છે કપડા ને હવે મારે નાવાનું છે એવું બધું છે. તો આજનો બ્લોગ અમારો અહીં સુધી હતો. તમને કેમ દાંત કાઢો હવે પૂરો કરવાનો છે બ્લોગ કેમ કે હાથ પડી ગઈ વોશિંગ મશીન લઈ લે વોશિંગ મશીન લઈ લે તારા કપડા નો ધોવા પડે. કપડા ધોવાનું તું લઈ લે ને તું કામ છે. આપણું હોય 2 જણાના કપડા ખોટા એમાં 20-25 હજાર નાખવા 10,000 કામ છે તું લઈ લે. નહીં કઈ નથી લેવું. હું ક્યાં કામું છું તું કામ જ છો કઈ નહીં હાલો બાદ મિત્રો લાડ પૈસા કામે છો. કઈ નહીં હાલો બાધું નથી. આજનો બ્લોગ અમારો અહીં સુધી છે. તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.